22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને લઈને ભારતભરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે તે માહોલ વચ્ચે કેટલાક પક્ષના નેતાઓ વિવાદિત ટિપ્પણીઓ અને બયાનબાજી કરી રહ્યા છે। આ બયાનબાજી વચ્ચે હિન્દુ ધર્મ આચાર્ય મહાસચિવ પરમાત્માનંદ સરસ્વતીએ કહ્યું કે 500 વર્ષના સંઘર્ષ બાદ આજે રામલલા બિરાજમાન થઈ રહ્યા છે। ત્યારે કેટલાક વિઘ્ન સંતોષી લોકો આ શુભ અવસરમાં પોતાની રાજનીતિની રોટલી શેકી રહ્યા છે। કોંગ્રેસ અથવા બીજા પક્ષના નેતાઓને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યું હોય તો તેઓએ રામ મંદિર જવું જોઈએ અને ભગવાનના દર્શન કરવા જોઈએ। બાવીસ જાન્યુઆરીના રોજ જ્યારે રામલલ્લા વિરાજમાન થવાના છે અયોધ્યામાં, ત્યારે તેની સામે અનેક જે વિવાદ ટિપ્પણીઓ થઈ રહી છે, ત્યારે આ ટિપ્પણીને લઈને હિન્દુ ધર્મ આચાર્ય સભાના મહાસચિવ અને સંયોજક શું કહી રહ્યા છે, આપણે એમની સાથે જ વાત કરીશું। પરમાત્માનંદ સરસ્વતી, પરમાત્માનંદજી, કઈ રીતનું આપ જોવો છો કે જે રીતના અત્યારે એક બાજુ જ્યાં રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યું છે, ત્યારે બીજી બાજુ અનેક નેતાઓ વિવાદિત ટિપ્પણીઓ કરી રહ્યા છે? હવે વિવાદિત ટિપ્પણીઓની કોઈ આવશ્યકતા નથી। રામ મંદિર બની રહ્યું છે એના પાયામાં એક નગ્ન સત્ય છે કે એમાં રાજકીય સંકલ્પના, નેતૃત્વ શક્તિ હતી, જેને કહીને ઇંગ્લિશમાં પોલિટિકલ વિલ હતી। અને રામ મંદિર બનવાના આટલો બધો કાયદાકીય વિલંબ કર્યો, એની પાછળ પણ એક રાજકીય વિલ હતી કે કેમ વિલંબ કરવો અને કેમ ના થવા દેવું। અને એટલાને સ્વાભાવિક છે કે જે પાર્ટી પોતાના એજન્ડામાં ખુલ્લા આટલા વર્ષોથી લખતી હતી, એ જ્યારે એની પોલિટિકલ વિલને લીધે કાયદાકીય રીતે, ન્યાયિક રીતે સફળ થઈ હોય તો સ્વાભાવિક છે કે એ લોકો એને પ્રાણ પ્રતિષ્ઠાના હર્ષોલ્લાસથી એમાં જોડાય ને એમાં આગળ આવે। પણ એ આગળ આવે ને એ લોકોને વોટ મળી જાય અને અમે રહી જઈએ, આવું ગણિત હું માનું છું છે, અને માટે વિરોધ છે। વિરોધ હું માનું છું એક માત્ર ઇલેક્શન અને વોટ બેંકના દ્રષ્ટિકોણથી છે, શ્રદ્ધા અને આસ્થાથી નથી। કારણ કે એ લોકો જ્યારે એમ કહી રહ્યા છે કે અમે શંકરાચાર્યને આગળ કરીએ, તો એ પણ હિન્દુ છે। હિન્દુનું જીવન રામ વગર શક્ય જ નથી। હિન્દુના ખૂણે ખૂણે જીવનચર્યા, સવારે રામ રામ છે અને સાંજે રામ રામ છે, ને મરીએ ત્યારે હે રામ જ છે। એટલે હિન્દુ સમાજ રામ વગર જીવી જ ના શકે। અને જો એ લોકો પોતાની જાતને હિન્દુ ગણાવતા હોય તો આનો વિરોધ થવો ના જોઈએ। પણ મેં કહ્યું તેમ કંઈક અવિચારને લીધે, અણસમજને લીધે કે બીજી અગ્રિમતાને લીધે, સર્ટન અધર પ્રાયોરિટીઝ, સો યુ કીપ કોમ્પ્રોમાઇઝિંગ ધીસ, એને લીધે આ વિવાદ ઊભો કરી રહ્યા છે। એની હું મારી દ્રષ્ટિએ તમારે મીડિયાએ ઉપેક્ષા કરવી જોઈએ। એને એટલું તો શંકરાચાર્યજીના નિવેદન બાદ પણ ક્યાંક એ લોકો કોંગ્રેસના જે આગેવાનો છે એવું કહી રહ્યા છે કે શંકરાચાર્યજી નથી જઈ રહ્યા એટલે અમે નહીં જઈ। શું કહેશો આને લઈને? ક્યાંક જે મંદિર છે તે આખું નથી બન્યું। તો શંકરાચાર્યજી નથી જયા એટલે તમે નથી જતા, તો એનું અનુસરણ કરો। હું એટલું ઈચ્છું કે શંકરાચાર્યજી જ્યાં જઈને જે કામ કરે છે એ તો કરો। આ બધા જ શંકરાચાર્યો જે આદિવાસી ક્ષેત્રમાં જઈને આદિવાસીઓને પુનરુત્થાન કરવું, એમને ધર્મમાં સ્થાપિત કરાવવાના કામ કરે છે, એ કરવા નથી। એટલે જેને કહે ને સગવડીયો ધર્મ છે। શંકરાચાર્યજી નથી જઈ રહ્યા એનું મુખ્ય કારણ વ્યવસ્થાનો સવાલ છે, એનું મુખ્ય કારણ શાસ્ત્ર નથી। આટલા બધા લોકોની અંદર એમની વ્યવસ્થા ના સચવાય। કારણ શું? પીઠાધિપતિ અમુક મર્યાદા સાચવવાની હોય છે, એ મર્યાદા ન સચવાય એટલા માટે અત્યારે નથી જઈ રહ્યા। પણ એને આખો કલર એવો આપવો કે તમે કરો છો એ ખોટું છે, એને નવો રંગ આપવો, અને માટે અમે નથી જતા, માટે અમે નથી જતા, આ હું માનું છું કે રાજકીય દાવપેચમાંનું એક રમતનો એક પેચ છે। આની સાથે ધર્મને કોઈ લેવા દેવા નથી।
આની સાથે એમની આસ્થાને કોઈ લેવા દેવા નથી અને એટલા માટે હું આને સ્વીકારતો નથી. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે હિન્દુ ધર્મ આચાર્ય સભાના મહાસચિવ અને સંયોજક પરમાત્માનંદ સરસ્વતી કે જો જણાવી રહ્યા છે કે કોંગ્રેસ માત્ર ને માત્ર વિવાદ ઊભી કરી રહી છે. વિવાદને લઈને તેઓએ અનેક જે કહી શકાય કે જે પોતાનું જે નિવેદન આપ્યું કે રામ સેતુમાં પણ આ જ પ્રકારનું વિઘ્ન છે તે કોંગ્રેસે પાડ્યું હતું અને ખાસ તો આ પ્રકારના વિવાદોને લઈને લોકોએ ક્યાંક તેને સમર્થન ન કરવું જોઈએ.